આપણી ગાય પ્રેમવતી રાત્રે 1 વાગે વિયાણી અને લઈ આવી સરસ મજાની વાછડી. જય જય માતાજી મિત્રો. અત્યારે વાગ્યા રાતના 10 ને આપણે આ ગોદડા લઈને પહોંચવાનું ગૌશાળે, કારણ કે પ્રેમવતી વિયાઈ જાય એવું લાગતું તું. તો બસ 2 મિનિટમાં પહોંચી ગયા આપણી ગૌશાળા. અને ગૌશાળે તો અંધારું. થોડી ઘણી મોબાઈલની લાઈટે પહોંચી ગયા પાછળના વાડામાં, અને એ જ લાઈટના અંજવારે ખોલ્યો પાછળના વાડાનો દરવાજો. ત્યાં તો હર્ષદભાઈ ખુરશી નાખીને બેઠા હતા પ્રેમવતીની વિયાવાની વાટ જોઈને, અને પ્રેમવતી પણ બેસે એટલે વિયાઈ જાય એમ જ હતી. અને બસ થોડી વારમાં પ્રેમવતી બેગી નીચે આવી ગયો દસ્યો. મને એમ થયું કે હમણાં તો વિયાઈ જશે. તો બસ આપણે એટલી વાત કરી લીધી. ત્યાં તો પ્રેમવતી ફરીથી થઈ ગઈ ઊભી. પ્રેમવતી ઊભી થયા પછી તો 10 ના 11 વાગ્યા, 11 ના 12 ને 12 નો 1, પણ હજી સુધી બેઠી નહીં ને વિયાણી નહીં. 10 થી કરી 1 વાગ્યા સુધી રાહ જોયા બાદ આપણે થોડીક એવું લાગ્યું કે આને કંઈક ને કંઈક તકલીફ છે, એટલા માટે આપણે લઈ ગયા એને વાડામાંથી બહાર. બસ વાડામાંથી બહાર આવ્યા ભેગે આપણે શું જોયું એ તમે જુઓ. આ દ્રશ્ય જોવા માટે આપણે પૂરેપૂરા 9 મહિના સુધી રાહ જોવી પડે, ને આ દર્શન થાય એટલે મોજ આવી જાય. ત્યાર પછી તો હર્ષદભાઈ સૌપ્રથમ તો એ જોયું કે વાછડી છે કે વાછડો. ગાય 2-3 કલાકથી હેરાન થતી હતી, એટલે સૌપ્રથમ તો કરી નાખીને ઊભી. ત્યાં પડી ગઈ સવાર, ને સવારનું દ્રશ્ય કંઈક આવું હતું. હર્ષદ આપણી ગૌશાળા નવા સભ્યને ધોવડાવતો તો આટલા મોટા આચર હોવા છતાં વૃદ્ધની વાછડીને મૂકે થોડીક દાવી લીધું. નવી વાછડીએ હવે પેટ ભરીને દૂધ પી લીધું હતું, ને હવે તમે એને બરાબર જોઈને મને કહેજો કે આપણી નવી વાછડી કેવી આવી છે. અને આને જુઓ, આપણે વાછડી જોતા હતા ને આ આપણે જોતી હતી. હવે આપણે વાછડીને ફૂલ પ્રોટેક્શન સાથે પૂરી નાખી હતી પિંજરામાં, અને આ બંનેની જોડી જામી ગઈ હતી, ખોર ખાતી હતી. પછી થયું બપોરે ફરી આવી ગયા આપણે આપણી ગૌશાળે. અને હવે થોડા દિવસ આ નવા સભ્ય છે ત્યાં સુધી સીધું એની પાસે જવાનું, ને આપણે જોઈને થઈ ગઈ ઊભી. અને આ પ્રેમવતીને પણ એની વાછડી ખૂબ યાદ આવતી હશે, એટલે ચરવા ગઈ થી ત્યાંથી આવી ગઈ પાછી. તો ભલે મિત્રો, આજનો તમારો મારો સરસ મજાનો દિવસ પૂરો, સરસ મજાનો વ્લોગ પૂરો. લાઈક, કોમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં.